અને પછી કહીશ. અને છેલ્લા 2 વીક અમે કોઈ બ્લોગ નહોતા મૂકી શકતા બીકોઝ આપણે શું હતા પણ આપણે બહુ બધા બિઝી હતા. પહેલાં તો બધાને હાઈ કરી દો. ઓકે, બધા કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. તો 2 વીકથી અમે વ્લોગ નહોતા મૂકતા. એની પાછળનું કંઈક રીઝન હતું, કેમ કે થોડા ઘણા બિઝી હતા એના લીધે. જોકે હું તો નહીં, રચુ થોડી બિઝી હતી એની. અને યસ ફાઇનલી અને બિઝી હતા એટલે થોડા બહાર ગયા હતા ને કેવું શૂટ કરવાનું કંઈ ખાસ એવું લાગતું નહોતું એટલે કર્યું નહીં. પણ અમે બધા બહુ બધા મારા રિલેટિવ્સ છે એ લોકો કે રચુ 2 વીકથી વ્લોગ્સ કેમ થઈ રહ્યા તારા? તો કીધું ચલો આજે હવે આપણે લોકો કીપ ઇટ અપ રાખશું, કન્ટિન્યુ જ રાખીશું બીકોઝ બધાને ગમે છે વ્લોગ્સ જોવા માટે. અને બસ એવું બધું છે ને. આજે છે શનિવાર, અમે લોકો મારી ટેસ્ટ દઈને આવી ગયા છીએ. કેટલા વાગ્યા બાદ? 3:30. બપોરના 3:30 થયા છે ને. હવે અમે લોકો જઈ રહ્યા છીએ વેમ્બલી ઇલિંગ રોડ એટલે કે આપણા પ્રોપર ગુજરાતી માર્કેટમાં. યસ, અહીંયા બધા ગુજરાતી જ જોવા મળશે આપણને. એવું લાગશે કે જાણે ગુજરાતમાં અમે લોકો આવી ગયા. દેશી ગુજરાતી જોવા મળશે આપણને ત્યાં. બસ એવું બધું છે આજે. અને અમે લોકો ત્યાં શું કરીએ છીએ તમને બતાવું. પહેલાં તો મને બહુ ભૂખ લાગી છે એટલે તમારે મને પહેલાં પેટ પૂજા કરાવવી પડશે. પાક્કો પહેલા પેટ પૂજા પછી કામ દૂજા. યસ, પહેલાં પેટ પૂજા. અને ત્યાં છે ને કંઈક ઢોસા એક્સપ્રેસ યસ છે જેના ઢોસા મને બહુ ભાવે છે. તો પહેલાં ત્યાં ઢોસા ખાઈશ અને પછી અમે લોકો આપણે જોઈશું કંઈક લઈએ કરીએ તો. બાકી અત્યારે અમે કંઈક બસની રાહ જોઈ રહ્યા છીએ. બહુ દૂર હતું મારું જે હતું એ. અને બસ 7 મિનિટ પછી બતાવે છે. 6 મિનિટ પછી છે. 5-6 મિનિટ બેસ શાંતિથી, કાંઈ વાંધો નહીં. બસ આવી જાય એના ટાઈમે. રાહ નથી જોવાતી મનાથી. એટલી બધી ભૂખ લાગી ગઈ તને? હવે જલ્દી ગાડી લઈ દો. લો ક્યાં આવ્યા તમે અત્યારે? આજ આપણે આવ્યા છીએ. તને બહુ તારા પેટ પૂજા કરવાની ઈચ્છા હતી ને, તો કીધું હાલ તને ઢોસા ખાવા લઈ જાઉં. અમે લોકો આવ્યા છીએ ઢોસા એક્સપ્રેસ. અને અમે ઓર્ડર શું કર્યું છે? એક મસાલા ઇડલી ઓર્ડર કરી છે. મસાલા ઇડલી. અને મેં મારી માટે ઓર્ડર કર્યું છે જીની મસાલા ઢોસા. એક્સાઇટેડ? યસ. એ પહેલાં મેં 2 પ્લેટ પાણીપુરી ખાઈ લીધી છે. શું કેવું પાછું? જોઈએ હવે તું કેટલું કૂટાડીએ તેસ. જો કાંઈ પણ બાકી રાખ્યું તો ખીચામાં ભરતી છે. લંડનમાં અમારી ફર્સ્ટ રેસ્ટોરન્ટ છે બહાર જમવા માટે એ અહીંયા હતી. અમારો ફેવરેટ છે. અમારા ઘરથી બહુ દૂર છે પણ અમે આ બાજુ આપણે લોકો ખાઈએ. ગયા છે. હવે શું કરવાનું? ચાલો ખાવાનું. અમે લોકો પહેલાં ખાઈ લઈએ ફટાફટ. તમે આ શું ખાઓ છો? મસાલા ઇડલી. કેવો ટેસ્ટ છે એનો? આપણે કેવું ચાઇનીઝ ખાતા હોય ને એવું લાગે. કેવો છે પણ? બહુ મસ્ત. મજા આવી તમને? જીની ઢોસા કેવા લાગ્યા? સારા લાગ્યા? ઢોસા સારા છે. હેલો ગાઈસ, તો હવે અમે આવી ગયા છીએ ઘરે અત્યારે. તો મતલબ બહાર થોડોક વરસાદ ને બધું ચાલુ થઈ ગયું હતું તો કીધું હાલો ફટાફટ હવે આપણે ભાગી ઘરે. કેમ કે અહીં યુકેના વેધરનું તો કંઈ નક્કી હોતું જ નથી. ક્યારે વરસાદ પડે, ક્યારે ઠંડી પડે ને ક્યારે ગરમી પડે. ગરમી જો કે પડતી જ નથી અહીંયા. નકરું વરસાદ હોય ઠંડી હોય એ બધું વધારે હોય એમ. અરે તું આવું છે ને ક્યારનો બધો અવાજ કરે છે તું? એવું તો કરે છે બધા. એમાં એવું છે કે મેં છે ને બહુ મસ્ત મેં મારું કંઈક પાર્સલ મંગાવ્યું તો મેં રિસીવ કર્યું છે. તો જે નેલ પોલિશ લવર છે ને એને બહુ મજા આવશે આ જોવાની. કેમ કે મને નેલ પોલિશ કરી બહુ ગમે. મને એમેઝોનમાંથી મને ઓફર મળતી હતી તો મેં કીધું ચલો લેટ્સ ઓર્ડર. આ જેલ નેલ પોલિશ હવે એવરી મંથ કાંઈ નેલ્સ કરાવવા બહાર ન જાય, બહુ એક્સપેન્સિવ પડે. તો અને મને નેલ્સનો બહુ શોખ હતો, સ્પેશિયલી જેલ નેલ પોલિશ. તો છે ને પાછો કેટલી બધી નેલ પોલિશ આવી છે મને, બરાબર. અને એની સાથે ટોપ કોટ, બેઝ કોટ, જેલ પોલિશ, બધી ડિફરન્ટ શેડ છે. આ ગ્લિટર, સ્ટાર ગ્લિટર. ઓકે, હેલો. તો હવે ટાઈમ થઈ ગયો છે ડિનરનો. આજે અમારું ડિનર થોડું લેટ છે પણ આજનો આ ડિનરના જે શેફ છે એ વન એન્ડ ઓનલી પાર્થ સીતાપરા. પાર્થ પોતે તેમાં એવું હતું કે હું આવી ને તો ખબર નહીં મેં ઢોસા જ ખાતા હતા પણ ખબર નહીં શું થયું, મને બહુ જ પેટમાં દુખતું હતું. પછી મને બહુ વોમિટ થઈ અને બહુ જ પેટમાં દુખાતું હતું. તો તબિયત થોડી લથડાઈ ગઈ હતી. તો પાર્થે તો ચિંતા ન કર, હું શાક બનાવી નાખવા છે. તો પાર્થે છે ને આજે બનાવ્યું છે
પનીરનું શાક સરસ લાગે છે ને શ્રેયસભાઈ? અને નાન શેકે છે અત્યારે ઈ. શું કેવું પાર્થ, કેવો રહ્યો આજ પહેલી વાર તમે જે એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારે? જોરદાર. 2 મિનિટ થાય હું સૂતી હતી ને 2 મિનિટ થાય ને તો પૂછો કે રચુ હવે આ શું રાખું છું. ઓફકોર્સ એની માટે નવું હતું પણ હવે એમને આવડી ગયું એટલે બીજી વાર વાંધો નહીં આવે ને પાછું. હવે તો તારી જરૂર જ નહીં ભાઈ. સાચું. જ્યારે આપણે પનીરનું શાક બનાવશું ત્યારે આપણે પાર્થને કહેશું આજે મારે કંઈ ખાવું નથી એટલે હું ટેસ્ટ નહીં કરું પણ નેક્સ્ટ ટાઈમ હવે પાર્થ તમે બનાવો ને ત્યારે સ્પેશિયલ તમારે મારા માટે બનાવવું પડશે. હો ને? જો આટલું બધું ન હોય, થોડું ઓછું કરો. પાણી આવી ગયું મારે. કેમ? ચશ્મા પહેર્યા તોય સાંભળીને. સાચી વાત છે. આજે મારા લક નથી પાર્થનું પનીરનું શાહી પનીરનું શાક ખાવાના. શાહી લોકો જ આજ ખાશે મારા હાથનું પનીરનું શાક. ખબર નથી મને તે કેવું બન્યું, હજી તો હું ખાઈ પછી તને ટેસ્ટ કરીને હું તને કહીશ કે ભાઈ કેવું શાક બનાવ્યું. ઇન્ડિયા જાવ ને એટલે બધાને કરીને ખવડાવજો એટલે ખબર પડે કે ભાઈ એમનો પાર્થ આમ કોહિનૂર છે. કાંઈ નહોતો કરતો એમાંથી કેટલું બધું કરવા માંડ્યું. જો એ નાન શેકે છે એટલે અહીંયા કેવું કે રેડીમેડ નાન મળે જ, તે બહુ અલગ અલગ બ્રાન્ડના હોય અને એ એકદમ સોફ્ટ હોય, મજા આવે એવા. તો એમને કે હું નાન કરી નાખું છું, રોટલી કરવી નથી તારે, શાક એમને રેડી કરી દીધું છે. એટલે જસ્ટ ઇમેજિન કેટલા સારા વ્રત કર્યા હશે મેં કે આવા હસબન્ડ મળ્યા. થેન્ક યુ પાર્થ. વેલકમ. દરરોજ હું બનાવું તો એક દિવસથી બનાવી શકે છે, ઇટ્સ નોર્મલ. The next day. હેલો એવરીવન એન્ડ હેપી સન્ડે. જો કે સન્ડે ઇન્ડિયામાં તો અત્યારે પતી ગયો છે અને અમારે ઓલમોસ્ટ પતવા આવ્યો છે. સાંજના વાગી આજ 5 અને આજે મેં વ્લોગ લેટ ચાલુ કર્યો છે કેમ કે સવારે તો આજે એવું હતું કે આજે અમે અત્યારે જઈ છીએ એક બર્થડે પાર્ટીમાં. પાર્થની કલીગની ડોટરનો આ ફર્સ્ટ બર્થડે છે, તમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ તો કીધું ચલો આપણે આ શૂટ કરીએ. કાલ રાતે પાર્થનું છેલ્લું કન્ટેન્ટ હતું પાર્થના હાથનું પનીરનું શાક અને શાક ખરેખર બધા એવું કહે છે સરસ બનાવ્યું હતું પાર્થે. ફર્સ્ટ ટાઈમ પ્રમાણે બહુ જ સરસ હતું, બહુ જ સરસ બનાવ્યું હતું. આપણે એમને જ પૂછી લઈએ. પાથું રેડી થઈને આમ શું ગોદરામ કરીને બેસવાનું છે? યસ. કેવું લાગ્યું તું કાલ તમારા હાથનું પનીરનું શાક? બહુ જોરદાર હતું. હે? બહુ તે મિસ કરી નાખ્યું પણ બહુ મસ્ત હતું શાક, ખરેખર બહુ સારું હતું. કોઈ નહીં, ક્યાં તમે જવાના છો? નેક્સ્ટ ટાઈમ. ફરીવાર ન બને, એક જ વાર બને ખાલી. એવું થોડી હોય, નેક્સ્ટ ટાઈમ. તમે લોકો સાંજે હવે 6:30 નીકળશું. મારી પાસે 1.5 કલાક છે એટલે ફટાફટ થઈ જાઉં રેડી અને પછી આપણે લોકો જઈશું ત્યાં બર્થડે પાર્ટીમાં. અને કાલ તમે જોયું હશે કે આ નેલ્સની કીટ આવી હતી મારે, તો મેં કંઈક અખતરા કર્યા છે. આઈ ડોન્ટ નો, થોડું ટ્રાય કર્યું છે કેમ કે મારા નેલ્સ એટલા બધા વધેલા નથી, થોડા કટ થઈ ગયા છે અને મારે થોડી આમ કાપવાની આદત છે એવી રીતે. તો એવું બધું છે. બાકી આજ તો બહુ સિમ્પલ ડે હતો, કંઈ કર્યું નથી. નહીં તો રેડી થયા, નાસ્તો વાસ્તો કર્યો, થોડું ઘણું કામ કરતું કામ કર્યું અને બસ. બાકી પાર્ટ તમે કાંઈ નહીં, તો બકા મોબાઈલ જોવું. મોબાઈલ જોવો છો? આમ રેડી થઈને મોબાઈલ જોવાનો? યાર બીજું કામ હોય સન્ડે. સારું લાગી રહ્યો છે શર્ટ. આ પાર્થે લાસ્ટ વીક શર્ટ લીધો અને આજે પહેરી બી લીધો. અને હું જો કોઈ નવા કપડાં કબાટમાંથી કાઢું તો પાર્થ મને પહેલું લેક્ચર આપે. પહેલા જ દિવસે પહેરી મેં તો અઠવાડિયું વાંચીને રાખ્યો. પાર્થ પાસે કપડાં કહેવાય ને આમ તમને બતાવો ને તમને એમ થાય કે ઓહો હો, ઓ ભાઈ નહીં બતાવ. બહુ ભંડાર છે એમની પાસે. એવું બધું છે. ત્યારે તો આપણે ફટાફટ રેડી થઈ જઈએ અને પછી આપણે લોકો મળીએ સીધા બર્થડે પાર્ટીમાં.
રેડી ટુ ગો. પાર્થ ને આદિશભાઈ બે કાર લેવા ગયા છે, કવર લેવા ગયા છે, અને અમે કીધું ચલો અમે લોકો બસ સ્ટેશન તરફ જઈએ. તો સાંજના 6:15 થોડા ઓફકોર્સ ઓલ બધાની જેમ સેમ બધા દિવસની જેમ લોકો લેટ છે ફરીથી, પણ ઇટ્સ ઓકે. પણ અમે ભલે લેટ હોઈએ પણ અમે તો પણ સૌથી પહેલા જ પહોંચતા હોઈએ છીએ વેન્યુ પર. સો નો રિગ્રેટ્સ. અને અત્યારે કોણ આવે આટલું જલ્દી? એક્ઝેક્ટલી. એટલે અમે લોકો હવે જઈએ છીએ તો તમને બતાવીએ પછી આગળ. પાર્થ ફાઇનલી આપણે બેલ્ટ લગાવી દીધો છે. વિશ્વ કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ અમે અડધા રસ્તામાં તો ખાલી બેલ્ટ લગાવવામાં જ કાઢી છે. ગાઈસ. આજે ટેસ્લા આવી છે અમને લેવા પોતે. બાય બાય. આપણું સપનું છે ટેસ્લા. યસ, તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ. હે આદિશભાઈ બધા પાછળ ઊભા છે. આઈ ડોન્ટ નો આપણે 4 કેમ આગળ ઊભા છે? હજી તમે આગળ છો? कैमरामैन पार्थ सीतापरा के साथ. कैमरामैन फोकस करो. कैमरामैन इनका शक्ल देखो, शक्ल जो था ये यार કેટલા મોટા પ્રો કેમેરામેન હોય. પછી ઘણા ફોટા આડાવડા આવતા હોય. ફોકસ કેમેરામેન ફોકસ. આ કેમેરામેનને જોઈને છે ને જે બર્થડે ગર્લ છે અમારી રોવે છે, એટલે કેમેરામેન અમારે ચેન્જ કરવા પડશે. કેમેરામેન ઓ કેમેરામેન આટલા એટીટ્યુડમાં જોયું ને આદિશભાઈ? ઓ કેમેરામેન આટલો બધો એટીટ્યુડ છે નો? આ તમને જોઈને તો આ છોકરી રોવે બચારી. મારા ઘરે આવી ગઈ હતી ને એટલે મને ઓળખી ગઈ રહી. થોડા સીધા રહીએ આપણે. એને કોઈ ગાળ ખેંચે ને એટલે રોવા માંડે. અને મને ખબર નહોતી મેં ભૂલથી એને ગાળ ખેંચી લીધા. રોવા માંડી. તારો ધ્યાન રાખે બિચારા. મેં તમને આજ કેમેરામેન બેને લો. વિશ્વા રેડી? શું છે બોલ મેન્યુમાં? તો સૌથી પહેલા તો મારી ફેવરેટ કેક છે, પછી પનીરનું શાક, ઊંધિયું, ખમણ, પ્રોપર ગુજરાતી મીલ છે. એટલે ખાવાની બહુ જ મજા આવશે. અને આજે છે બાસુંદી. રેડી શીતલબેન? પાર્થ આજ છે સુપરવાઇઝર છે અને આજે કોણ છે તમે બન્યા? 3 વગર પકડતા શીતલબેન. જે જીતે શીતલબેન પાર્ટી આપે એમ એવું કીધું. કોઈ બી જીતે એમ. 3 હેલો. તો અમે લોકો પહોંચી ગયા છીએ હવે ઘરે અને વાગ્યા છે રાતના 9:30. કેમ કે બધું પતી ગયું હતું ત્યાં, અને જમીને અમે લોકો એટલા થાકી ગયા હતા ને. જમવાનું બેસ્ટ હતું, બેસ્ટ જમવાનું હતું કે જે અમારી ઇન્ડિયાની જે મેરેજમાં જમવા જવાની જે ક્રેવિંગ્સ હોય ને બધું એને એકદમ જબરદસ્ત પૂરી થઈ ગઈ છે અમારી. કેવું રે પાર્થ તમારો એક્સપિરિયન્સ? બહુ જોરદાર. અને એવું હોય કે આપણી પાસે નવા શૂઝ આવ્યા એટલે આપણે એને જો જ કરીએ. વિડિયો એન્ડ કરે છે ને સીધી રીતે. હે નવા શૂઝ આવ્યા એટલે એની પૂજા જ કરવાની. હું મૂકતો તો પાછા. તમે બતાવો પાર્થ પાસે કેટલા શૂઝ છે. 1 2 3 4 5 6 6 જોડી શૂઝ છે મારા પાર્થ જોડે. ઓય અને જો 2 તો તારા હતા. 2 મારા છે, બીજા 2 તમારા બહાર પડ્યા છે. આટલી કદાચ ધ્યાન મારામાં રાખતા હોય ને તો હું ક્યાંય ની ક્યાંય પહોંચ્યો હોત પાર્થ. ક્યાંય ની ક્યાંય તો પહોંચી જાય. ફૂલમાંથી ફૂલાવર તો થઈ ગઈ. શું ફૂલમાંથી ફૂલાવર તો થઈ ગયો. કે હવે ક્યારે બધાને ગુડ બાય, ગુડ નાઇટ, બાય બાય, સ્વીટ ડ્રીમ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. yes bye, take care, see you next weekend and jai hind. Don't forget to like, share and subscribe. તમારા ફ્રેન્ડ્સ ફેમિલી બધાને વિડીયો શેર કરો ને આપણી ચેનલને વધારે ને વધારે વ્યૂઝ આવે એવું કંઈક કરો. ત્યાં લગી બાય બાય.